નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની સારા નસલની ભેંસ વેચવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે। અને વેતરની વાત કરીએ તો હાલ 5મા વેતરમાં છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ભીલી ટાઈપ ભેંસ છે। બીજી આપણે ડિટેલ્સની વાત કરીએ ભેંસની, બીજી ખામીઓ ખૂબીઓની વાત કરીએ તો બહુ સારી છે। હાલ 10 દિવસની કાચી છે અને બધી જવાબદારી લેવામાં આવશે। ચારે ચાર આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ભેંસ ઉપર અંદાજો પણ લગાવી શકો છો અને માલિક પાસેથી કોન્ટેક્ટ કરી અને બધી ડિટેલ્સ પણ મેળવી શકો છો। આપણે લોકેશન ગામની વાત કરીએ તો ઇન્દ્રાણા ગામ છે, કેશોદ તાલુકો છે, જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બહુ સારા નસલની ભેંસ છે, પહેલા વેતરમાં છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। ખડેલું જ છે ભાઈ એવું માલિકનું કેવું છે, પહેલું વેતરું ખડેલું જ છે। ટોપ ક્લાસ નસલનું ખડેલું છે, બહુ સારું ખડેલું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। જાફરાબાદી ટાઈપ અને કુંડલું ખડેલું છે। 8મો મહિનો હાલ ગાભણ છે, હાડ ગજામાં પૂરી છે અને બહુ સારી એ ભાઈ ખડાઈ છે એવું માલિકનું કેવું છે કે ભાઈ હાડ ગજુ પણ સારું છે, ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને દૂધમાં પણ થશે એવી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે। ચારે ચાર આસળ આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાનું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, 11,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાણવાડ ગામ છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે। આપણે બીજી ભેંસની ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાહે, હાલ વ્યાવાની વાર છે, 8 દિવસની કાચી છે, ફૂલ જવાબદારી સાથે દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને પહેલા વેતરમાં 6 લીટર જેવું દૂધ કરતી એક ટાઈમનું એવું માલિકનું કેવું છે। ને દોવામાં પણ સાવ સોજી રહેશે, બધી વાતે જવાબદારી લેવામાં આવશે। ચારે ચાર આસળ આ પેટ ગરમી ટોટલ જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। ભેંસનો અંદાજો લગાવી શકો છો, હાડ ગજુ પણ તમે તે વિડીયોમાં જોઈ શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે લોકેશનની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર તમને લોકલ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, બહુ સારી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે તેવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની અને સારા નસલની ભેંસ છે અને ભેંસ પણ બહુ સારી રહેવાની એવું માલિકનું કેવું છે। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો 2 દિવસની વ્યાઈગલ છે, હાલ નીચે પાડી છે, હાલ ટોટલ 2 દિવસ જ થયા છે વ્યાણી તને, અને વ્યાણીમાં પારુમાં પાડી આવેલ છે એવું માલિકનું કેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારી લેવામાં આવશે। ચારે ચાર આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ નાની મારડ ગામ છે, ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, દેશી નસલ ટાઈપ ભેંસ તમે જોઈ શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને ઊંચાઈ લંબાઈમાં સારી ભેંસ રહેશે એવું માલિકનું કેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારી સાથે આપવાની છે। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજું વેતરમાં વ્યાસી, હાલ વ્યાવાની વાર છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજુ પણ સારું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તમે તે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। હાલ 9મો મહિનો હાલે છે એવું માલિકનું કેવું છે અને ટોટલ જવાબદારીથી આપવાની છે। દૂધની ક્વોન્ટિટી પણ બહુ સારી રહેશે અને ભેંસની ક્વોલિટી પણ બહુ સારી છે એવું માલિકનું કેવું, તે તમે વિડીયોમાં જોઈ શકો છો।
આપણે કિંમતની વાત કરીએ તો 78,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર થોડો ઘણો કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાવોદરા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ. તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી છે તે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો. બીજા વેતરમાં વ્યાણી છે, 5 લીટર જેવું દૂધ કરે છે, 18 દિવસની વાયગલ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. બહુ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ભેંસ ટોપ ક્લાસ નસલ છે અને તે તમે વિડીયોમાં પૂરેપૂરી ભેંસ જોઈ શકો છો. હાલ 18 દિવસની વાયગલ છે અને દૂધ પણ 5 લીટર બંને ટાઈમ દોવા દે છે અને બીજા જ વેતરમાં છે. બહુ નાનેરું ખડેલું બહુ સારું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. કે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માંજા ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, સારા નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ઘાટમાં પણ બહુ સારી રહેશે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. આપણે ભેંસની બીજી અંદરની ડિટેલ્સની વાત કરીએ તો વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે. દૂધની વાત કરીએ તો 7.5 લીટર જેવું દૂધ છે અને આ આસળ પેટ ગરમીની ટોટલ જવાબદારીથી આપવાની છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ભેંસ ઉપર જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ભેંસમાં બહુ સારી ભેંસ છે અને ટોપ ક્લાસ છે. બધી જવાબદારીઓ વાળી ભેંસ રહેશે અને દૂધમાં પણ બહુ સારી છે. 7.5 લીટર જેવું આપે એવું માલિકનું કહેવું છે. માલિક પાસેથી ડિટેલ્સ મેળવી લેવાની. વધારે કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખીરસરા ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ. તમે જોઈ શકો છો, આ ભેંસ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ટોપ ક્લાસ નસલ, સારા નસલની ભેંસ છે. તે તમે વિડીયોમાં બીજી ડિટેલ્સની વાત કરીએ તો ચોથા વેતરમાં છે અને હાલ 25 દિવસની કાચી છે. 25 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે. એક આષાઢમાં થોડો ટૂંકો છે એવું માલિકનું કહેવું છે. એમાં પણ 4 રેડી છે. આષાઢ પણ 4 કમ્પ્લીટ છે અને દૂધમાં બધામાં સરખું દૂધ આવે છે 4 આષાઢમાં એવું માલિકનું કહેવું છે. દૂધની વાત કરીએ તો 10 લીટરની જવાબદારી બધી એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. માલિક પાસેથી વધુ ડિટેલ્સ પણ મેળવી શકો છો. કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ટીમસ ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ. તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે. બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે. દોવામાં સાવ સોજી છે. દૂધની વાત કરીએ તો 4 લીટર જેવું દૂધ આવે છે. ખાણ ઉપર દોવા દે છે. કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે એવું માલિકનું કહેવું છે. કે હાલ ત્રીજા વેતરમાં છે ને દોવા દે છે. 4 લીટર ખાણ ઉપર દોવા દે છે. 4 લીટર બંને ટાઈમ દૂધ આવે છે અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ભેંસ આપણે કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે. એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો લોકેશન ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ. તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે એવું માલિકનું કહેવું છે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. માલિકનું એવું કહેવું છે કે 3 ભેંસો છે આપવાની છે. એક સાથે જોતી હોય તો એક સાથે અને અલગ અલગ જોતી હોય તો અલગ અલગ પણ આપવાની છે. એમાં 2 ભેંસ 25 દિવસની કાચી છે અને 1 ભેંસ 15 દિવસની કાચી છે. 3 ભેંસો ટોપ ક્લાસ નસલની અને સારા નસલની ભેંસો છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું. ઊંચાઈ લંબાઈ પણ બધાની સારી છે, હાડ ગજુ પણ સારા છે અને ટોટલ જવાબદારીથી આપવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. 3 ભેંસ આપવાની છે એવું માલિકનું કહેવું છે.
આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ, કિંમતની વાત કરીએ તો માલિક તમારે કઈ ભેંસ લેવી એ માલિક પાસેથી ભાવ જાણી લેવાના. અને કે જોવા ક્યાં મળે લોકેશનની વાત કરીએ તો ઈસરા ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસો જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો.